विद्यार्थी मित्रों ओम एज्युकेशन चैनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे आ विडियो में तारीख 30 मार्च ना रोज लेवायेल सीईटी ज्ञान सेतु एक्जाम धोरण 5 में जे हती ए पेपरનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1 માં છે, નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ હશે? તો જવાબ આવશે એ 20 રૂપિયાના 3 સિક્કા 60 રૂપિયા। નંબર 2, નીચેનામાંથી 5000 અને 1000 ના અડધા ભાગની બનતી સંખ્યા કઈ? તો 5000 અને 1000 ના અડધા એટલે 50, 500 તો 500, 5500। નંબર 3, જેની લંબાઈ 80 મીટર પહોળાઈ 10 મીટર હોય તેવો લંબચોરસની કેટલી જમીન? તો એનું ક્ષેત્રફળ 80 × 10 તો 800 ચોરસ મીટર। પાઈ ચાર્ટને શું કહેવાય? તો કે વર્તુળાલેખ કહેવાય। 7956 માં 7ની સ્થાન કિંમત? તો કે 7000। 5ની સ્થાન કિંમત? તો કે 50। બેનો સરવાળો તો 7050। આગળ જોઈએ, હેમંત પછી કઈ ઋતુ આવે? તો જવાબ આવશે શિશિર। 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિલોમીટર જો 5 કલાક આવે તો 20 × 50 અને 110 તો બીજી અડધી કલાક લાગે તો 5 કલાક 30 મિનિટ સમય લાગે। અમદાવાદના શહેરમાં મરીનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો, એમાંથી ચોથા ભાગના 2 પૈડાવાળા છે, તો કુલ સંખ્યા ચોથા ભાગના તો 2 લાખમાંથી ચોથો ભાગ એટલે 50,000 જવાબ આવશે। 4 અંકોની સૌથી મોટી સંખ્યા તો 9999। એમાં 4 અંકની સૌથી નાની સંખ્યા તો 1000 બાદ કરશું તો 8999 જવાબ આવશે। ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર તો કે દ્વારકા। વિલોમ શબ્દ की गलत जोड़ पहचानिए तो पास ले समीप। नंबर 12, महेश खा रहा है तो कौन खा रहा है? लिंग परिवर्तन बाघ तो बाघनु बाघीन। दिए गए वर्णों का उपयोग कौन सा शब्द नहीं बनेगा? तो क स म, क्या में स आवतो नहीं। गलत मुहावरे की जोड़ पहचाने, नेक रास्ते पर चलना तो गलत रास्ते पर चलना ये खोटी जोड़ है। विशेषण, थोड़ा दूध तो दूध कितना थोड़ा तो जवाब आवશે सी। आगे જોઈએ, नंबर 17, दिए गए शब्दों में से गलत जोड़ पहचानिए तो अपराध तो उपहार। केला तो वचन केले। अँ चौगड़े तगड़े 43 तो 43। आँखों का तारा तो बहुत प्यारा। आगे જોઈએ, प्रश्न नंबर 21 में भारत मारो देश है तो भारत कई संज्ञा है? तो व्यक्तिवाचक। सर्वनाम शोधो तो आपणे साथे मळीने तो अहीं आपणे ए सर्वनाम है। तेने आकाश में विमान जोयुं तेथी ते खुश थयो। चल नीचे उत्तर, मारे तारी साथे कोई बात नहीं करवी तो अहीं ए गुस्से थाय छे। मैं एक काळा रंगनी पतंग खरीदी। काळो रंग तो शुं छे? रंग पण केवो काळो तो कि विशेषण छे। आगळ जोईए, समानार्थी शब्दनी साची जोड़ तो बक्षीस एटले भेट थाय। वातावरणमांथी शब्द बनतो नथी तो रमण, केम के एमां म क्यां आवतो નથી। શબ્દને ગોઠવો તો એના ઉપરથી સાબરમતી એવો શબ્દ બનશે। પ્રશ્ન નંબર 29 માં આપેલું છે, ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો તો તારા જેવા જિજ્ઞાસી વિદ્યાર્થીને તો અહીંયા આવશે ને। નંબર 30, આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જેવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ એટલે કે વાજ આવી ગઈ। મને ઓળખો, બાહ્ય કાન નથી, जमीन पर ध्रुजारी अनुभवूँ छूँ, रीते सांभळूं छूं तो सापने कान होता नहीं। नंबर 32, 3 प्रवेशद्वारे वाव एटले शुं थाय? विद्यार्थी मित्रों, जो तमने जवाब आवड़तो होय कि अभ्यास में आव्यो होय प्रश्न तो मने जरूरथी जणावजो। साचो जवाब शुं छे मने कॉमेंट में कहेजो। नंबर 33, जूनागढ़ में शहर में प्रवासे छे, कया स्थळनी मुलाकात लेशो? तो जूनागढ़ में अडीकડીને वाव आवेली छे। नंबर 34 में पण चांगपा जाति माटे पैकी कयुं विधान बंद बेसतुं नथी? एनो जवाब मने कॉमेंट में जरूरथी जणावजो। तो 32 અને 34 मने जवाब कहेजो। 35 में आपेलुं छे, लद्दाख ने बीजा क्या नामे ओळखवामां आवे छे? तो पहाड़ी रण कहेवामां आवे छे। उंबाड़ियुं शाकनी विशेषता कई छे? विद्यार्थी मित्रों, कदाच ए માટલામાં ભરીને પકાવવામાં આવે છે, કદાચ એ ખોટું આવે છે, પણ મને સાચો જવાબ શું છે મને કહેજો। તો મને 32, 34 અને 36ના જવાબમાં શું આવે છે કોમેન્ટ કરજો। 37માં આપેલું છે, બાજરીના બીજની જાળવણી કરવા માટે લીમડાના પાનનો ઉપયોગ થાય।
39 જવાબ આવે છે શિયાળામાં લેવાતા પાકને ખરીફ પાક। સૂર્યાસ્ત જોઈ રહ્યા છો, તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? તો ઉત્તર દિશા। એક બોક્સમાં 15 નંગ ચીક્કુ આવે તો 20 બોક્સમાં કેટલા? તો 15 × 20 એટલે કે 300। બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે તો 30 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય? તો 30 × 4 7 ચોક 28 7 કલાક ને બીજી અડધી કલાક એટલે કે સી જવાબ આવશે। નંબર 43 8 કિલોગ્રામ કેરીનો એક બોક્સની કિંમત 1200 હોય તો 1 કિલોના કેટલા? તો 1200 × 8 કરશું તો 150 જવાબ આવશે। નારંગીમાંથી રસ કાઢવામાં આવે તેનું રસનું વજન, નારંગીના વજનનો 3/5 ભાગ છે તો 10,000 કિલોગ્રામમાં 10,000ને આપણે ભાગશું તો અહીંયા 6,000 કિલોગ્રામ જવાબ આવશે। કયો કાટકોણ નથી? તો મોં ખોલીને પડેલા મગરના 2 જડબા વચ્ચેનો ખૂણો કાટકોણ નથી। કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાચા હોય કાટખૂણો બને? તો 9 વાગે એટલે કાટખૂણો બને 9 અને અહીં 12। ક્ષેત્રફળ સૌથી ઓછું તો 500 રૂપિયાની ચલણી નોટ। કેસરી રંગ કેટલામો ભાગ રોકે? તો કે 3જો ભાગ રોકે છે। 49મો પ્રશ્ન છે, ખોટી વિગત હોય તો અહીં આવશે, કેમ કે અહીં સરખા ભાગ વસ્તુના પાડેલા જ નથી તો 2/6 જવાબ આવી શકે નહીં। કોણ 52નો અવયવ નથી? તો 3, કેમ કે 52ને 3 વડે ભાંગી શકાતું નથી। પેટર્ન પૂર્ણ કરો, 2 એકડા વચ્ચે 1 શૂન્ય, 2 શૂન્ય, 3 શૂન્ય, પછી આવશે 4 શૂન્ય। અહીં 1 + 3 એટલે 4 ને 1 5, 2 ને 4 6, 6 ને 1 7, 3 ને 5 8 ને 1 9 તો 5 ને 6 11 ને 1 12 જવાબ આવશે। અહીં આપણે ક્રમને આકૃતિને બદલાવવાનું છે કે જે એના કાંટા છે જોતા પેલી 3 વાગ્યા, 6 વાગ્યા, 9 વાગ્યા, હવે 12 વાગ્યા તો સી જવાબ આવશે। 7 7 8 9 તો અહીં 10 ક્રમમાં જવાબ આવશે। પ્રશ્નચિહ્નની જગ્યાએ શું આવશે? તો અહીં 2 દુ 4, 3 તરી 9 તો ચોકે ચોકે 16 સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર કરીને લખવાનું છે તો 16 જવાબ આવશે। 56માં આપેલું છે 10 16 22 28 અને 34 તો 10 ને 6 16, 16માં 6 ઉમેર્યા તો 22, 6 6 ઉમેરતું જવાનું છે 34 ને 6 40 જવાબ આવશે। ડોગને અરીસામાં જોતા DOG દેખાશે। વિદ્યાર્થી મિત્રો 58માં 2 જવાબ આવશે। 59માં પેટર્નમાં કયો નિયમ લાગુ પડે છે? તો 25 25 ઉમેરતું જવાનું છે તો સંખ્યામાં 25 ઉમેરવાનું છે। અહીં આપણને આપેલું છે તો 2 ને 2 વડે ગુણ્યું, 2નો વર્ગ 4 લખ્યો, અહીંયા 3 દુ કર્યા, 4 દુ 8, 4 દુ 8 તો અહીં 6 દુ 12 જવાબ આવશે। ટૂંકમાં ડાબી બાજુની જે હરોળ છે એને આપણે 2 2 વડે ગુણવાનું છે। લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તો એમાંથી લોહ તત્વ હોય। સજીવ ખેતીથી જમીનની અંદર કયું સજીવ હોય? તો અળસિયા। હાઉસ બોટમાં નિવાસ કરવો છે તો કયા સરોવરમાં જશે? તો દલ સરોવરમાં હાઉસ બોટ આવેલી છે। આરોહીને મેલેરિયા થયો છે તો કઈ રીતે જાણી શકાય છે? જો લોહીનું પરીક્ષણ રિપોર્ટ કરાવીએ તો આપણને ખબર પડી જાય છે। 65માં પ્રશ્નમાં આપેલું છે કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? તો ઓડિશા। બચેન્દ્રપાલનું નામ શાના માટે? તો પર્વતારોહક। ચાલતી કઈ કાર બનાવશો ખૂટવાની ચિંતા જ નહીં રહે? તો સૂર્યપ્રકાશ કોઈ દી ખૂટવાનો નથી। 59માં જવાબમાં નીચે પૈકી કાચું હોય ને ડૂબે અને પાકું હોય તેવું તરે વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમે મને કોમેન્ટમાં જણાવજો કે શું આવે છે। નીચેનામાંથી કયું વિધાન સાચું હશે? તો કીડી ચાલે ત્યારે જમીન પર સુગંધ છોડીને જાય છે તો એ ખોટું છે। ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો ખુરશી કે બેન્ચ પર ન બેસી જવું જોઈએ। નંબર 71મો કેટલામો ભાગ? તો 1/4 ભાગ રોકે છે। પછી આપેલું છે દર 3 મહિને એક સામયિક બહાર પાડવામાં આવ્યું। જો પ્રથમ સાપ્તાહિક જાન્યુઆરીમાં આવ્યું તો જાન્યુઆરી પછી ત્રીજી સામયિક ક્યારે આવે? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ પછી એપ્રિલમાં આવે, મે, જૂન પછી જુલાઈમાં આવશે। આગળ જોઈએ તો અહીં આપણે દિશા નક્કી કરવાની છે કે માણસે મંદિરે પહોંચવા કઈ દિશામાં જવું પડશે? તો પહેલાં પશ્ચિમ દિશામાં જવું પડે, ઉત્તર દિશામાં, પૂર્વ અને પશ્ચિમ। આ પૂર્વ દિશા ગણવી, આ પશ્ચિમ ગણવી તો પહેલાં પશ્ચિમ, પછી ને ઉત્તર દિશા, પછી આ બાજુ પૂર્વ દિશા અને પછી આ રીતે ઉત્તર દક્ષિણ દિશામાં આવશે તો એનું મંદિર આવી જશે। આગળ જોઈએ તો નીચે 74માં આપેલો છે કે એક ચોરસ બોક્સ અને ક્રોસ બરાબર 5 લખોટી છે અને આના બરાબર 2 તો 5 10 15 20 ને 25, 25 ને 2 27। આલેખ ઉપરથી પ્રશ્ન છે કે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું દેખાય છે? તો અહીંયા સુરતનું
છે। આગળ જો એક લંબઘનની લંબાઈ 10 સેમી છે, પહોળાઈ 5 સેમી અને ઊંચાઈ હોય તો તેનું કદ તો ત્રણેયનો ગુણાકાર તો થશે 200 ઘન સેમી। ઘન સેમી લખવાનું છે, 200 સેમી આવશે નહીં। 21,000 વૃક્ષો હતા, નવા વૃક્ષો સાથે કુલ 23,520 થયા તો કેટલા વધારે આવ્યા તો 2,520। 23,520માંથી 21,000 બાદ કરી નાખવાના છે। કુલ 8 સરખા ભાગ ને દરેક ભાગને તો કુલ 8 ભાગ ઉપર 1। કયા આકારને અડધો, ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો જ દેખાય તો વર્તુળને ગમે તેટલી વાર ફેરવીએ આકાર વર્તુળ જ દેખાવાનો છે। સાપ સીડીની રમતમાં આવતો પાસો એ સમઘન કહેવાય। લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી હોય। એક કેળાની કિંમત 3.50 રૂપિયા હોય તો 5ના તો 3.50 ગુણ્યા 5 કરશો તો 17.50 જવાબ આવશે। 2 મીટર 5 સેમીને એટલે કેટલા સેન્ટીમીટર તો 2.05। એક ચોરસ પાટિયાની પરિમિતિ આટલી છે તો એની પરિમિતિ એક બાજુની લંબાઈ 100 થાય તો ક્ષેત્રફળ 100 ગુણ્યા 100 એટલે 1 ચોરસ મીટર, કેમ કે 100 ગુણ્યા 100 એટલે 10,000 થશે તો 100 ગુણ્યા 100 એટલે 1 ચોરસ મીટર થવાનું છે। 84મો પ્રશ્ન, જો એક ખોખામાં વધુમાં વધુ 21 પુસ્તકો સમાઈ શકે તો 576 પુસ્તક ભરવા કેટલા ખોખાની 24, 4,568, 4,567 આ રીતે લખાય। 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી છે 4 સામાન્ય અવયવ આવે છે। ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો 8 વાગે બનતો 90 મોટો એટલે કે ગુરુકોણ કહેવાય। દશાંશ અપૂર્ણાંક લખો તો 0.6 લખાશે। આગળ જોઈએ 89માં આપેલું છે એચના મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને તો 4 ખૂણા। હદની લંબાઈ એને પરિમિતિ કહેવાય। ઓક્સનું પ્લુરલ એટલે કે બહુવચન લખવાનું છે તો ઓક્સેન। પાયેલી જ ખાલી જગ્યા રંગોલી અહીંયા એમિઝાર છે તો ચાલુ વર્તમાન કાળ તો આઈએનજી વાળું આવશે મેકિંગ બી જવાબ। 93માં વાક્યને ગોઠવવાનું છે તો પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે તો 3, 1, 2, 4 ક્રમ આપવાનો છે। સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ સિલિન્ડર CYLINDER। ક્લીનનું એનું ઓપોઝિટ લખવાનું છે તો ડર્ટી। નાઇફ એનું બહુવચન ધીસ તો ધીઝ આર નાઇવ્સ। એફનું એફનું VES કરવાનું છે। 97માં પ્રશ્નમાં સ્ટોપ શબ્દ બનતો નથી। 98માં લાસ્ટ સન્ડે ભૂતકાળ છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે વિઝિટેડ। નંબર 99માં યોગ્ય ક્રમ ગોઠવો તો મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી સાચું વાક્ય છે, બાકીનો ક્રમ ખોટો છે। 100મો પ્રશ્ન, ધેર આર 4 શોપ્સ ઇન ધ શોપિંગ સેન્ટરમાં। શોપિંગ સેન્ટરમાં એટલે ઇન આવશે। 101માં આપેલો છે ગીવને 5,137 લખાય, બેટને 9,924 તો ગેટને કઈ લખાય જીનો ક્રમ 5, 2, 4, 7 તો એ રીતનું લખાશે। આગળ જોઈએ પ્રશ્નાર્થ જગ્યાએ શું આવશે કક્કો અને નંબરની સિરીઝ આપેલી છે ક, ખ, ગ, ઘ, ચ, છ તો ઝ અને ઝ અને 2નો ગુણક 2 × 4, 2 × 6, 2 × 8 તો આવશે બી ઓપ્શન। અહીં આપણે આકૃતિને ફેરવતા શું આવશે તો ડી જવાબ આવશે। આગળ જોઈએ 104માં જેવલ દર મહિનાની પહેલી તારીખે ગલ્લામાં 50 રૂપિયા તો જૂન મહિનાથી શરૂ કરીને ઓક્ટોબર કે 5 મહિના થાય તો 250 રૂપિયા ભેગા થાય। શું સાચું છે તો શૂન્યનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે શૂન્ય આવે તો સાચું તો એ આવશે। એક શર્ટ પર 6 બટન મૂકવાના હોય તો 15 શર્ટ પર 15 × 6 = 90 બટન। અહીં પેટર્ન પૂર્ણ કરો તો 5, 6, 7, 8। અહીંયા આપણને જે પેટર્ન આપેલી છે એ પેટર્નમાં 5, 6 પછી 7મો નહીં 8મો પછી 2 નંબર નહીં 9, 10 નહીં પછી 11 પછી 3 અંક નહીં 12, 13, 14 નહીં 15, 16, 17, 18 નહીં હવે 5 અંક નહીં આવે ડાયરેક્ટ 26 આવશે। પહેલાં 1 અંક નથી લખવાનો, 2 અંક નહીં પણ 3 એ રીતે। કયો માસ બાકીના 3 માસથી અલગ છે તો જાન્યુઆરી તો જેમાં 31 દિવસ બાકી બધામાં 30 દિવસ। દળનો એકમ વજનનો ગ્રામ છે તો પ્રવાહીમાં લીટર આવે મિલીલીટર આવે પણ અહીં દળનો એકમ નાનો ગ્રામ આપ્યો છે એટલે બી જવાબ મિલીલીટર આપણે લખવાનો રહેશે। 110માં છે કે એક વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે, શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ તો 35 × 3 એટલે 105 ને 2 વૈધી એટલે 107 ચોકલેટ થશે। તમારે ખાલી જગ્યા કામ છે તો તમારે કોનું કામ છે નીચેનામાંથી કઈ જોડણી સાચી તો હોશિયાર। આ વાક્યમાંથી ક્રિયા થઈ ગઈ છે એટલે પૂરી થઈ ગઈ છે તો ભૂતકાળ મેં કચરો કચરાપેટીમાં નાખ્યો એ ક્રિયા પૂરી થઈ ગઈ। 114માં આપેલું છે જોડ અલગ છે તો ભય અને અભય। કયું વાક્ય બહુવચનવાળું નથી તો મેં જામફળ તો મેં એક જ છે તો અહીંયા બહુવચન આવતું નથી। કયો શબ્દ અલગ પડે છે તો ફોરમ બાકીના ત્રણેય સ ઉપરથી શરૂઆત થઈ છે
એ ફ ઉપરથી શરૂઆત થાય છે. વાક્યમાં સર્વનામ ગોતો, જળ સાચવીને, તો જળ આપણને, તો જળ છે એ સર્વનામ છે. રમા સાયકલ ચલાવતી હતી, રમાની જગ્યાએ રમેશ લખવાનું છે, તો રમેશ સાયકલ ચલાવતો હતો. કયો વિકલ્પમાં ભૂલ છે, તો સરોવર, એમાં માત્રાઓ બદલી ગઈ છે, તો એ ભૂલ છે. અને 120માં જોડકા જોડશું તો એ જવાબ આવશે. મુલાકાત થતાં યાદ આવ્યું, ગઈકાલે મેં નવી સાયકલ લીધી, પુસ્તકો લેવા હરોળમાં ઊભા રહ્યા અને લાઇટ જતાં દોડદોડી થઈ. તો આ રીતે જવાબ લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, 2 થી 4 પ્રશ્નના જવાબ આપેલા નથી અથવા કોઈ પ્રશ્નમાં ભૂલ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને ભૂલને સુધારી શકીએ. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને તમારા 5મા ધોરણના વિદ્યાર્થીને શેર કરજો, જેથી કરીને તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરી શકે. આભાર, ધન્યવાદ.